રાજ્યમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે। અનેક શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। ત્યારે ગુજરાતની 6 કરોડ જનતાને આ કાળઝાળ ગરમીમાં રાહત થાય તેવી આગાહી સામે આવી। આગાહીકાર અંબાલાલ પટેલનું માનવું છે કે આગામી દિવસોમાં રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર જોવા મળી શકે। હાલ તો દરિયામાં જે સિસ્ટમ બની રહી છે તેનાથી લાગી રહ્યું છે કે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી મુશળધાર રીતે થવાની છે। મુશળધાર હશે ચોમાસાની દસ્તક। ધોધમાર વરસાદની આવી ગઈ આગાહી। દરિયામાં જોવા મળશે તોફાન। 80 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા। ભારે પવન સાથે ખાબકી શકે છે વરસાદ। રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીને હજુ વાર છે। જોકે હાલ ચોમાસાને લઈને જે આગાહી સામે આવી છે તે ચોંકાવનારી છે અને રાહત આપનારી પણ છે। આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસાની દસ્તક ખૂબ જ તોફાની અંદાજમાં જોવા મળશે। દરિયામાં જે સિસ્ટમ બની રહી છે તે ખૂબ જ તોફાની જોવા મળી રહી છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં તોફાન સર્જાવાની શક્યતાઓ છે। અરબ સાગરમાં પણ 28 મે થી 3 જૂન સુધી બની શકે છે સિસ્ટમ। 7મી જૂન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતાઓ છે। એટલું જ નહીં, 8 થી 15મી જૂન સુધીમાં ચોમાસાની રાજ્યમાં શરૂઆત થઈ શકે તેમ છે। ભારે પવન સાથે 80 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની શક્યતાઓ છે। અનેક વિસ્તારમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ પડી શકે તેમ છે। સાંભળો સૌથી નવી આગાહી પર શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ। ચોમાસા પૂર્વે જ જ્યારે ચોમાસાનો માહોલ સર્જાયો હોય તેવો વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 29-30માં ઉત્તર પૂર્વીય ભારતના ભાગોમાં હવામાનમાં ભારે પલટા આવવાની શક્યતા રહેશે। દેશના ઘણા ભાગોમાં હવામાનમાં ભારે પલટા આવવાની શક્યતા રહેશે। સખ્ત પવનના તોફાનો, વીજળીના ગડગડાટ, વીજ પ્રપાત વગેરે થવાની શક્યતા રહેશે। વીજ પ્રપાતથી જનધને કાળજી રાખવી ઈચ્છ રહે। દરિયામાં અટકી ગયું ચોમાસું। આગળ નથી વધી રહ્યું મોન્સૂન। કેરળમાં 26 મે નહીં થાય એન્ટ્રી। અહેવાલ પ્રમાણે દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું કેરળમાં આગમન થોડું મોડું થવાનું છે। શરૂઆતમાં ચોમાસાની ગતિ સામાન્ય હતી, પરંતુ હવે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર તરફથી મળતા સંકેતો પ્રમાણે તેની આગળ વધવાની ગતિ ધીમી પડી ગઈ છે। ચોમાસું મ્યાનમાર અને અંડમાન નિકોબાર સુધી સમયસર પહોંચી ગયું હતું, પણ ત્યાર પછી તેની ગતિમાં ઘટાડો જોવા મળ્યો છે। હવામાન વિભાગના કહેવા અનુસાર કેરળમાં ચોમાસું 26 મે પહોંચવાની આગાહી હતી। જોકે મનાઈ રહ્યું છે કે હવે થોડું મોડું થવાનું છે। હજુ ચોમાસું સંપૂર્ણ રીતે સ્થિર થયું નથી। સામાન્યપણે શ્રીલંકા પછી જ ચોમાસું કેરળમ પહોંચતું હોય છે અને તેથી ત્યાંનો વિલંબ કેરળમ પર અસર કરી શકે છે। કેરળમ કિનારે હાલ પવનો નબળા અને અસંગઠિત છે, જે ચોમાસા માટે અનુકૂળ સ્થિતિ નથી। બંગાળની ખાડીના પૂર્વ ભાગમાં બનનાર નીચા દબાણનું ક્ષેત્ર ચોમાસાની ભેજ અને પવનને થોડા સમય માટે પૂર્વ તરફ ખેંચી શકે છે। હવે કેરળમાં ચોમાસું 28 થી 30 મે વચ્ચે પહોંચવાની શક્યતાઓ છે, જે હજુ પણ આઈએમડીની સામાન્ય આગાહીની મર્યાદામાં આવે છે। એટલે આને ચોમાસું નબળું છે તેવું માનવું યોગ્ય વાત નથી। દક્ષિણ પશ્ચિમ ચોમાસામાં દેશભરમાં સરેરાશ વરસાદ લગભગ 92% રહેવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શરૂઆત સારી થઈ શકે છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદના બ્રેક અથવા અનિયમિતતા જોવા મળશે। જૂનના અંત અને જુલાઈમાં સિસ્ટમ સક્રિય થાય તો વરસાદ સુધરી શકે તેમ છે।
ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારા વરસાદની આગાહી છે. આમ ખેડૂતોએ હાલ વાવણીમાં ઉતાવળ ન કરવી અને પ્રથમ સારા વરસાદ પછી જ મુખ્ય પાકની વાવણી શરૂ કરવી. ગુજરાતમાં વર્ષ 2024 અને 25માં ખૂબ સારો વરસાદ પડ્યો, જોકે વર્ષ 2021 થી 23 સુધી સામાન્ય વરસાદ નોંધાયો હતો. આ વર્ષે પણ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે. મનાઈ રહ્યું છે કે આ વર્ષે પણ સામાન્ય વરસાદ પડશે. મોંઘવારીના કારણે પહેલા જ ખેડૂતો પરેશાન છે અને જો મેઘરાજા પણ કિસાનો સાથે દગો કરશે તો સ્થિતિ ખૂબ જ કફોડી થઈ શકે તેમ છે. બ્યુરો રિપોર્ટ TV9.